રાજકોટમાં સાંઢિયા પુલના લોકાર્પણમાં વધુ એક મોટું વિઘ્ન આવી ગયું છે। આ બ્રિજમાં વરસાદી પાણીના નિકાલને લઈને ખામી છે। હવે બ્રિજમાં યોગ્ય વ્યવસ્થા કરવાનું જ કોન્ટ્રાક્ટરો ભૂલી ગયા છે। ઇજનેરોએ પણ તપાસમાં લીલી ઝંડી આપતા હવે અનેક સવાલો ઊભા થયા છે। પાણી નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું જ ભૂલાઈ ગયું છે। પાણી નિકાલ માટે પાઇપલાઇન નાખવા માટે કવાયત પણ હવે હાથ ધરવામાં આવી રહી છે। લોકાર્પણના કાર્યક્રમમાં ફેરફાર થવાની પણ અત્યારે કવાયત હાથ ધરવામાં આવી છે, કારણ કે હવે આજે કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેને લઈને અસંતોષ પણ વ્યાપી રહ્યો છે। રાજકોટના જામનગર રોડ ઉપર 74 કરોડ રૂપિયાના ખર્ચે સાંઢિયા પુલને તૈયાર કરવામાં આવ્યો છે। બ્રિજ તો તૈયાર થઈ ગયો છે, પરંતુ આ બ્રિજની અંદર કેટલીક ખામીઓ છે એ પણ અત્યારે સામે આવી રહી છે। એક તરફ રાજકોટના નવનિયુક્ત મેયર સહિતના પદાધિકારીઓ આ બ્રિજના લોકાર્પણ માટે ગાંધીનગર જઈ આવ્યા છે અને મોવડી મંડળ પાસે સમય માંગ્યો છે કે આ બ્રિજનું લોકાર્પણ થાય, પરંતુ હું તમને બતાવીશ જે પ્રકારે 74 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, આ બ્રિજની અંદર કેટલીક ખામીઓ પણ સામે આવી છે। બ્રિજની અંદર પાણી નિકાલ માટેનું આ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવાયું છે, પરંતુ આ જે પાણી નિકાલનો મેઇન હોલ છે તેને જોડતી જે પાઇપલાઇન હોય છે એ નીચે જતી હોય છે। પાઇપલાઇન નાખવાનું જ કોન્ટ્રાક્ટરો ભૂલી ગયા છે। મહાપાલિકાના જે ઇજનેરો છે તેમને બુદ્ધિશાળી ઇજનેરો કહેવામાં આવે છે। એવું પણ કહેવાય છે કે જે કોન્ટ્રાક્ટર છે જેમને બ્રિજ બનાવ્યો છે એમની પાસે પણ એન્જિનિયરિંગનું જબરજસ્ત કૌશલ્ય રહેલું છે, પરંતુ બ્રિજ લોકાર્પણ કરવાની એન્ડ તૈયારીના સમયગાળાની અંદર જ આ ખામી સામે આવી છે। વરસાદી પાણીના નિકાલ માટેના જે હોલ છે એ તો બનાવાયા છે, પરંતુ હોલને જોડતું જે પાઇપલાઇન છે, પાણી નિકાલ માટેની જે વ્યવસ્થા છે એ કરવાનું જ મહાપાલિકાનું તંત્ર અને કોન્ટ્રાક્ટર ભૂલી ગયા છે। સવાલ રાજકોટવાસીઓ એ પૂછી રહ્યા છે કે 74 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ જો વારે વારે આ પ્રકારની ખામીઓ સામે આવતી હોય તો મહાપાલિકાના જે ઇજનેરો છે, કોન્ટ્રાક્ટર છે, એમની કાર્યક્ષમતાની અંદર શું કહી શકાય, કારણ કે જે પ્રકારનો ખર્ચ થયો છે એ મુજબ બ્રિજનું સંપૂર્ણ કામ નથી થયું એ પ્રકારના આક્ષેપો સામે આવી રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ।